વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં શંકાસ્પદ ચાંદીપુરાથી 5ના મોત નિપજ્યા છે। ગુજરાત રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાથી 5 લોકોના મોત નિપજ્યા છે। હિંમતનગરમાં 7માંથી 3 દર્દીઓના મોત નિપજ્યા। એક દર્દી ચાંદીપુરા પોઝિટિવ, એકનો રિપોર્ટ બાકી છે। 2 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આરોગ્ય વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે। ચાંદીપુરા કેસે રાજ્યમાં ચિંતા વધારી છે। મહત્વના સમાચાર જણાવી દઈએ। ગુજરાત રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાથી 5 લોકોના મોત નિપજ્યા। હિંમતનગરમાં 7માંથી 3 દર્દીઓના મોત નિપજ્યા। એક દર્દી ચાંદીપુરા પોઝિટિવ, એકનો રિપોર્ટ હાલ બાકી છે। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે સુરતથી બ્યુરો ચીફ જોડાઈ ચૂક્યા છે શૈલેષ ત્રિવેદીજી। જી શૈલેષજી, રાજ્યમાં અત્યાર સુધી ચાંદીપુરાની સ્થિતિ શું છે, વધુ વિગતવાર માહિતી આપજો। રાજ્યમાં છેલ્લા 5 દિવસ દરમિયાન 7 જેટલા ચાંદીપુરાના શંકાસ્પદ કેસ આવ્યા છે। તે પૈકી 5 વ્યક્તિના મોત થયાની વિગતો સામે આવી છે। અલબત્ત જે 5 મોત થયા છે તેમાં એક વ્યક્તિનો જે રિપોર્ટ આવ્યો છે એ ચાંદીપુરા પોઝિટિવ છે। એક બાળકનું મોત થયું છે, એનો ચાંદીપુરા નો જે રિપોર્ટ હતો એ નેગેટિવ આવ્યો હતો, પરંતુ એ બાળકનું મોત થયું છે। અન્ય એક મોતનો રિપોર્ટ હજી આવ્યો નથી, પેન્ડિંગ છે। પરંતુ જે રીતે હિંમતનગર, સાબરકાંઠા વિસ્તારમાં જે રીતે ચાંદીપુરાના કેસ સામે આવ્યા છે એ ચોક્કસ સમગ્ર રાજ્ય માટે, લોકો માટે એક ચિંતાનો વિષય છે। અને ખાસ કરીને આ ચોમાસા દરમિયાન આ કેસો સામે આવ્યા છે, તેને લઈને પણ આરોગ્ય વિભાગની કામગીરી સામે ચોક્કસ સવાલો ઉભા થયા છે। ભૂતકાળમાં કેટલાય શંકાસ્પદ ચાંદીપુરાના કેસો નોંધાયા હતા, સામે આવ્યા હતા, પરંતુ એ તમામના રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય વિભાગ અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। પરંતુ હવે જે 5 શંકાસ્પદ ચાંદીપુરાના કેસમાં મોત થયા છે અને એકનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે, એ ચોક્કસપણે સમગ્ર ગુજરાત માટે, લોકો માટે ચિંતાનો વિષય છે ને આરોગ્ય વિભાગની કામગીરી માટેની સામે ચોક્કસપણે એક પ્રશ્નાર્થ ઉભો કરે છે। જી શૈલેષજી, હિંમતનગરમાં 3 મોત અંગે આરોગ્ય વિભાગ શું કહી રહ્યું છે? ચોક્કસ આરોગ્ય વિભાગની કામગીરીની સામે અત્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી એકલ દોકલ એકાદ છૂટાછવાયા કેસ ચાંદીપુરાના આવતા હતા, શંકાસ્પદ ચાંદીપુરાના કેસ આવતા હતા, અને એ તમામ કેસમાં રિપોર્ટ નેગેટિવ આવતા ચોક્કસપણે જે વહીવટી તંત્ર છે, આરોગ્ય વિભાગ છે, એણે રાહતનો શ્વાસ લીધો હતો। પરંતુ એ સમયે જો વધુ ગંભીરતાથી સર્વે સહિતની કામગીરી થઈ હોત તો ચોક્કસ અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, અત્યારે શંકાસ્પદ ચાંદીપુરા કેસના 5 મોત અને એકનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો અને જેનું મોત થયું છે, આવી સ્થિતિનું નિર્માણ ચોક્કસ ન થયું હોત। પરંતુ હવે જે રીતે આરોગ્ય વિભાગે બેદરકારી રાખી છે એ પણ એક પ્રશ્નો અને પ્રશ્નાર્થના ઘેરામાં આવી ગયેલી કામગીરી છે। જી શૈલેષજી, પોઝિટિવ અને શંકાસ્પદ કેસોની હાલની સ્થિતિ શું છે? ચોક્કસપણે છેલ્લા કેટલાય સમયથી આ શંકાસ્પદ કેસો ચાંદીપુરાના મળી આવતા હતા, એને લઈને રાજ્યનું આરોગ્ય વિભાગ સક્રિય હતું, હાઈ એલર્ટ મોડ પર પણ હતું। પરંતુ આમાં કંઈક ને કંઈક અત્યારે જે કેસ આવ્યા છે અને મોત થયા છે અને શંકાસ્પદ મોત છે અને તેના રિપોર્ટ આવી રહ્યા છે, તે ચિંતાનો વિષય છે। સાથે સાથે આરોગ્ય વિભાગે ચોક્કસપણે કામગીરી શરૂ કરી છે, પરંતુ અત્યારે આ 5 જે કેસ આવી ગયા છે એ ચિંતાનો વિષય છે। એને કારણે મોત થયા છે એ ચિંતાનો વિષય છે। શંકાસ્પદ ચાંદીપુરા કેસ છે એને કારણે મોત થયાનો જે ઘટનાક્રમ છે એ સૌથી મોટો ચિંતાનો વિષય છે। ને આરોગ્ય વિભાગ માટે સૌથી મોટી ચેલેન્જ પણ આ છે કે ભૂતકાળમાં જે શંકાસ્પદ કેસ આવ્યા હતા, જેના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા, પરંતુ એ વાતને વધુ ગંભીરતાથી લેવાની જરૂર હતી। હવે ચોક્કસપણે આરોગ્ય વિભાગ આ સમગ્ર ઘટનાક્રમને વધુ ગંભીરતાથી લઈને કામગીરી કરશે એવું લાગી રહ્યું છે। જી